તો આજે થઈ ગઈ પેટ્રોલ ટાંકી ફૂલ ફ્રીમાં। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है। સ્વાગત છે મિત્રો આપનું પાર્ટ 2 માં। જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તમે જોઈ આવો। તો એ દોઢ પેટીને લઈને અમે નીકળી ગયા છીએ બજારમાં ખરીદી કરવા। જે થેલા પેક કર્યા હતા તેને દોરીથી બાંધવા માટે અમે દોરી લઈ લીધી છે। અને હવે ભાઈબંધ કે મને લાગી ભૂખ, તો મેં કીધું હાલ તને નાસ્તો કરાવું। અને પછી તો આવી ગયો સિગ્નલ, અને જેવી લીલી ઝંડી દેખાણી એવી જ ભાઈબંધે એન્જિનના પાટા પરથી ઉતારીને રોડ ઉપર દોડતો કરી દીધું। ભાઈબંધ કે તું મને ક્યાં લઈ જાસ? મેં કીધું હાલ તને રાજકોટના ગાંઠિયા ખવડાવું। તો કે તમારા રાજકોટમાં ગાંઠિયા કેવા મળે? તો મેં કીધું લે સાંભળ। મેં એને ગાંઠિયાનો શ્લોક સંભળાયો કે વહેલી સવારે કંદોય હાથમાં લે જારો। સ્વાહા બોલજો ને, અગર ગાંઠિયા નહીં મળે, ખબર છે ને? વહેલી સવારે કંદોય હાથમાં લે જારો, ચણાનો આલોટ જગમાં મને જીવથી પ્યારો। ફાફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો, ગાંઠિયા ન ખાય એનો એળે ગયો જન્મારો। ગાંઠિયા દેવ તમારી માથે પ્રસન્ન છે। એ વત્સ, તને આજે બરાબર 1 ને 15 ગાંઠિયા મળશે। પછી તો સ્વાહા કરીને ફાફડા ખાઈ લીધા, અને પછી તો એન્જિનને પણ ભૂખ લાગી, તો એન્જિનને પણ જમાડવા માટે લઈ ગયા। પછી એન્જિનને જમાડવા માટે હોટલમાં હોલ્ડ કરી દીધો। અને વુમન ડે હતો એટલે વુમને કરી દીધી ટાંકી ફૂલ ફ્રીમાં। હવે બેયની ટાંકી ફૂલ કરીને પાછા જઈ રહ્યા છીએ ઘીરે। ભાઈબંધનો હતો આજે છેલ્લો દિવસ, તો તે જઈ રહ્યો છે જોબ માટે ગાંધીનગર। બિસ્તરા પોટલા ભરીને રૂમને કરી નાખ્યો ખાલી। પછી તો પલેન્ડરમાં ગાદલા થેલાને ભાઈબંધને ગોઠવી દીધો। પછી તો જેમ દીકરીને વડાવે એમ આપણે ભાઈબંધને વડાવી દીધો। ને ભાઈબંધ માટે 2 લાઈન, તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે। જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે। ખમા તમને બાપ। પછી તો આણું ભરીને સ્પ્લેન્ડરને એરપોર્ટમાંથી ઉડાડ્યું હો। હવે આગળ શું થાય છે તે જોવા માટે જોડાયેલા રહો પાર્ટ 3 માં।